टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 13મી સપ્ટેમ્બર 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ છઠ તિથિ છે, જે સવારે 7 કલાક અને 28 મિનિટ સુધી રહેશે. આજે નક્ષત્ર કૃત્તિકા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે. આજનું કરણ વિષ્ટિ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ, તે પ્રમાણે નામકરણ શુભ નિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 44 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત રાહુકાલમની વાત કરીએ તો રાહુકાલમ સવારે 9 કલાક ને 30 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 3 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 12 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 2 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 31 મિનિટ સુધી રહેશે. તો આજે સપ્તમીનું શ્રાદ્ધ છે. જે લોકોના દિવંગત પિતૃઓની સપ્તમી તિથિ હોય એ લોકોનું શ્રાદ્ધ આજે રહેશે. તો આજે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના ફસાયેલા નાણાં આપને પરત મળી શકે છે. તમારા કામ આજે સમયસર સહકર્મીઓના સહયોગથી પરિપૂર્ણ થશે. તો પરિવારમાં આજે ખુશીની લહેર પણ ફેલાતી જોવા મળી શકે. પરિવારમાં ખુશીનું વાતાવરણ, આનંદદાયક વાતાવરણ બનતું જોવા મળશે. તમારી રોજિંદી જીવન જરૂરિયાત માટે આજે ધન ખર્ચ કરવા પડશે, એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજે માતા પિતાની સાથે દેવદર્શનનો લાભ પણ તમને મળી શકે એમ છે. એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખરૂપ, આનંદદાયક છે. વાત કરી લઈએ આજના દિવસના ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવાર્ચન અવશ્ય કરો. શિવજીની પૂજા મેષ રાશિના જાતકો માટે લાભ કરતા કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજના દિવસે આપના માટે મધ્યમ ફળ બતાવી રહ્યું છે. એટલે આજનો દિવસ તમારા માટે
મધ્યમ ફળદાતા છે. આજે ગુસ્સાથી બચવું, નહીંતર નુકસાન થવાની સંભાવનાઓ છે. ક્રોધ નુકસાન આમ પણ કરાવે છે, તો આજે ક્રોધથી બચવું આપના માટે હિતાવે છે. વિરોધીઓનો સામનો આજે કરવો પડી શકે છે. આજે તમારી સામે કેટલા વિરોધીઓ આવશે કે કેટલાક પ્રકારના વિરોધ થશે, એનો સામનો આજે તમારે કરવો પડશે. જીવન સાથી સાથેના વિવાદો ચાલતા હશે તો વિવાદોનો આજે અંત વાતચીત દ્વારા સહજતાથી લાવી શકાય એમ છે. કોઈ પણ શુભ સમારોહમાં આજે તમને ભાગ લેવાનો અવસર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે, તો પરિવારની સાથે શુભ સમારોહમાં તમે ભાગ લઈ શકશો. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, મંગલકારી છે કે કલ્યાણ કરતા છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, રાખોડી રંગ છે. કોઈ પણ રીતે રાખોડી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે મંદિરમાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ બને છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે, મિથુન રાશિના લોકો માટે આજનો દિન, શનિવારનો દિન આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો છે. આજના દિવસે સખત મહેનત પણ તમે કરશો અને એ મહેનત તમારા માટે સુખદ સાબિત થશે. વ્યવસાયમાં ચોક્કસ સફળતાના આજે યોગ બની રહ્યા છે. તો ધાર્મિક કારણોસર મુસાફરીની શક્યતાઓ છે, અથવા કોઈ તીર્થયાત્રા કરવા માટે તમે જઈ શકો એવા પણ ગ્રહમાન જોવા મળે છે. આજે કરેલા રોકાણથી તમને લાભ થતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ છે, મંગલકારી છે, કલ્યાણકારી બની રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયો વિશે. મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ છે. ઉપાય આજના દિવસે શિવલિંગ ઉપર મધ અવશ્ય અર્પણ કરવું આપની મનોકામનાઓને પૂર્ણ કરશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે મોટા ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે, જે તમારા માટે સુખદ સાબિત થવાનો છે. કોઈ મિલકતમાં રોકાણની આજે તક મળી શકે એમ છે. કોઈ પ્રોપર્ટીમાં આજે પિતાની મદદથી કે મોટા ભાઈઓની મદદથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એમ છો. કોઈ જૂના મિત્રને સાથે જૂની યાદો શેર કરી શકશો, જે તમારા દિવસને વધારે સુખદ, વધારે આનંદિત બનાવી શકે એમ છે. પરિવારના સભ્યોને પ્રેમ વિશે, તમારા પ્રણય પ્રસંગોની માહિતી તમે આજે જણાવી શકો એમ છે. અને મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે પરિવાર સાથે ચર્ચા વિચારણા પણ કરવી પડશે. એટલે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે આસમાની જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આપ આસમાની રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું તમારી તમામ મનોકામનાને પૂર્ણ કરનાર સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો શનિવારનો દિવસ આપના માટે ભાગ્યના સાથવાળો બતાવી રહ્યો છે. એટલે ભાગ્ય આપના માટે કલ્યાણકારી છે. આપનું ભાગ્ય ઉદય થાય એ પ્રકારનો દિવસ છે. પ્રણય જીવનમાં પ્રેમી સાથે આજે સમય ફાળવી શકશો, જે આપના પ્રણય સંબંધો માટે નવી ચેતના, નવી ઉર્જાનું કામ કરશે. રાજકારણમાં આર્થિક લાભ મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભાઈઓની મદદથી આજે તમારા બાકી રહેલા કામ તમે સરળતાથી, સહજતાથી પૂર્ણ કરી શકશો, જે આપના માટે લાભકર્તા સાબિત થશે, માનસિક શાંતિ પ્રદાન કરવાવાળા બનશે. વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે. આપના માટે હિતાવે છે. એકંદરે દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય
આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ઘણા અધૂરા કાર્યો આજે તમે પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે અને દરેક પગલા પર તમારા માટે આજે નસીબ સાથ આપી રહ્યું છે, એટલે તમારી દરેક કાર્ય આજે સક્સેસ સફળતાને પ્રદાન કરશે. મિલકત ખરીદવાની ઈચ્છા જો હોય અને વ્યવસ્થા હોય તો આજે તમારી ઈચ્છા પૂર્તિ થઈ શકે એમ છે. આજે રોકાણની દ્રષ્ટિએ સારો નફો મળી શકે, સારો લાભકારી દિન થઈ રહે છે. તો પગાર વધારા અંગે ચર્ચા થઈ શકે. જો નોકરી ધંધો કરો છો તો પગાર વધારાને આજે ચર્ચા વિચારણા થઈ શકે એમ છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન અનુરૂપ છે, સુખરૂપ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે પિતૃઓની પૂજા, પિતૃઓના નિમિત્તે ગાયને ઘાસચારો ખવડાવો, તર્પણાદિ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. તો વ્યવસાયને નવી ઊંચાઈ ઉપર આજે તમે લઈ જઈ શકો એવા પણ ગ્રહમાન છે. તો બિઝનેસની દ્રષ્ટિએ દિન આનંદદાયક રહેશે. આજે સામાજિક વર્તુળમાં તમારો વધારો થતો જોવા મળશે. આજે મિલકતમાં રોકાણ કરી શકો જે લાભ કરતા છે, કલ્યાણકારી છે. તો સાંજે ધાર્મિક આયોજન યોજી શકો છો. કોઈ ધાર્મિક ક્રિયાકલાપ, ભજન કીર્તન કે કથા વગેરે જેવું ધાર્મિક કોઈ પણ આયોજન આજે સંભવી શકે. એટલે ટૂંકમાં દિવસ આપના માટે સુખદ છે, અનુરૂપ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય ઘરમાં ગંગોદક કહેતા ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે તમે કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ધન ખર્ચ કરવા તત્પર કે તૈયાર થઈ શકો એમ છો. મહત્વપૂર્ણ કામ આજે કોઈ કારણોસર મુલતવી પણ રાખવા પડી શકે એવા પણ સંજોગો જોવા મળશે. વિદ્યાર્થીઓ અડચણોનો સામનો આજે કરતા જોવા મળી શકે. ક્યાંક વિષયો આવી શકે જેને મૂંઝવણ આજે ઉત્પન્ન કરી શકે છે. ઘરે કોઈ ખાસ મહેમાનનું આજે આગમન થઈ શકે છે જે આપના માટે આનંદને વધારનાર સાબિત થશે, કલ્યાણ કરતા સાબિત થશે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુરૂપ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે ઘેરો મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજે જળમાં કૃષ્ણ તિલ ઉમેરી અને સ્નાન કરવું જોઈએ, એ આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે બાકી કાર્યો પૂર્ણ કરવામાં આજે તમે વ્યસ્ત રહીશો. તમારા કેટલાક અધૂરા બાકી કામ હશે અને પૂરા કરવામાં આજે વ્યસ્ત રહેવું પડશે. પરિવાર સાથે આજે વધુ સમય નહીં ફાળવી શકો. તો સાથે જીવનસાથી અને બાળકો સાથે સાંજે ક્યાંક બહાર જવાની યોજના નિર્ધારિત થઈ શકે એમ છે. આજે પોતાના ઘર રાખવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે. પોતાનું મકાન બનાવવાનું જે સ્વપ્ન છે એ પૂર્ણ થતું જોવા મળી શકે. તો પારિવારિક સમસ્યાઓ કોઈ ચાલતી હશે તો એનો પણ આજે ઉકેલ શોધવામાં તમને સફળતા મળી શકશે.
એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજે કાચા ચોખાનું અને તલનું તેલ જે છે એનું દાન કરવું હિતાવ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યવસાયમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમે આજે લઈ શકો, જે તમારા માટે લાભકર્તા અને માર્ગદર્શક સાબિત થશે. પરિજન પાસેથી કઠોર શબ્દો એટલે ઠપકો પણ આજે તમને સાંભળવા મળી શકે છે. તમારા કામ પર, તમારા વર્ક ઉપર વર્કલોડ વધશે. કામનું દબાણ તમારી પર વધતું જોવા મળી શકે છે અને આજે વર્કલોડ સાથે કામ કરવું પડશે. નિષ્ણાંતની સલાહ બાદ જ આજે કોઈ રોકાણ કરવાનું વિચારતા હોય તો કરવું, અધરવાઇઝ અથવા આજે રોકાણ ન કરવું એ હિતાવ રહેશે. માતા સાથે સંબંધીને મળવાનો અવસર મળી શકે. કોઈ મહત્વપૂર્ણ સંબંધી કે જેને ઘણા સમયથી નથી મળ્યા એની મુલાકાત તમારી માતાની સાથે આજે થઈ શકે એવા ગ્રહો ઉદિત થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં જે દિવસ છે અનુકૂળ થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે તુલસીનું સેવન અવશ્ય કરવું, તુલસીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે લાભદાયક સાબિત થશે. વરિષ્ઠ સભ્યની સાથે રાખી કાર્ય કરવું આપના માટે વધારે અનુકૂળ કે વધારે મંગલકારી બની શકે છે. વરિષ્ઠોને વડીલોને આગળ કરવા હિતાવ રહેશે. આજે યાત્રાઓ માટે દિવસ તમારા માટે સુખદ સાબિત થઈ રહ્યો છે. તો વિરોધીઓ સાથે આજે વિરોધ વધી શકે એવા ગ્રહમાન છે. આજે તમને ઉધારી નુકસાન કરાવી શકે છે. આજે ઉધારી લેવી કે ઉધારીમાં કંઈ આપવું એ આપના હિતમાં નથી. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે અન્નદાનની સેવા કરવી આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બીજાઓને મદદ કરીને આજે રાહત મેળવી શકો. મનમાં સંતોષનો અનુભવ થઈ શકે. દાન પુણ્યના કાર્યોમાં સમય વ્યતીત કરવો અને વિતાવશો એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર સાથીદારોનો સહયોગ આજે તમને મળશે. આનંદનું વાતાવરણ વર્ક સ્ટેશન ઉપર પણ જોવા મળી શકે. લગ્ન યોગ્ય વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે જે સુખદ સાબિત થશે. તો જીવન સાથી સાથે જો કોઈ મતભેદો ચાલતા હશે દૂર થશે અને મનમેળ થતો જોવા મળશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે. ઉપાય આજે મૃત્યુંજય મહારુદ્રની પૂજા કરવી, મૃત્યુંજય મંત્રના જપ કરવા મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. 4 નંબર રાહુનો છે. તો આજનો દિવસ પ્રગતિકારક રહેશે, પણ આજે સાવચેત રહેવાની પણ ખૂબ જરૂરિયાત છે. રોકાણો આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે, પણ સમજી વિચારી યોગ્ય ડિરેક્શનમાં રોકાણ કરવું પણ હિતાવ છે. એટલે આજનો દિવસ દ્વિધાપૂર્ણ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિન વિશેષની.
શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ મહાલય કરવું જોઈએ. મહાલય શ્રાદ્ધ કરવાની ખ્યાલ ના આવતો હોય તો કોઈ બ્રાહ્મણ દેવતાને આમંત્રિત કરી પિતૃઓની પૂજા અર્ચન કરવી. જો પિતૃપીડા ચાલી રહી છે તો તમે નારાયણવલી શ્રાદ્ધ છે, ત્રિપિંડી શ્રાદ્ધ છે, તીર્થ શ્રાદ્ધ છે, કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ એ તમે કરી શકો છો. આ ઉપરાંત કેવલ તર્પણ વિધાન પણ કરીને પિતૃઓને મુક્તિનું કામ કરી શકાય. તો આ રીતે પિતૃઓની તૃપ્તિ માટે પૂજન અર્ચન કરવું જીવનમાં મંગલકારી સાબિત થાય છે. અને આજના દિવસે શનિવાર હોવાના કારણે પીપળાના વૃક્ષ નીચે કાળા તલની ઢગલી કરી માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો પણ સંધ્યાકાળે કરો, વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જે આપના આજના દિવસને મંગલકારી બનાવશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ દિગંબરાય વિદ્મહે યોગીશ્વરાય ધીમહિ તન્નો દત્ત પ્રચોદયાત. આ મંત્રનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે. તો યથાસંભવ મંત્ર જાપ કરો, દિન હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.